નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નોલેજ સાથી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે જોવાના છે મિશન તલાટી જુનિયર ક્લાર્ક અને બિન સચિવાલય અંતર્ગત પેપર સોલ્યુશન, જે આપણે ડેલી લઈને આવતા રહેલા છીએ. તો મિત્રો, આ ડેલી પેપર સોલ્યુશન મેળવવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આવેલા બેલ આઇકન પર ક્લિક કરી દો. અને મિત્રો, જો આ વિડીયો તમને પસંદ આવે તો આ વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરી દેજો. તો ચલો મિત્રો, આપણે આજનું મોડેલ પેપર આપણે ચાલુ કરીએ. તો તેમાં સૌથી પહેલો પ્રશ્ન જોઈએ તો કે ભારતના રાજ્યો અને તેના સમુદ્ર તટ સંદર્ભે કયું વિધાન યથાયોગ્ય નથી? તો તેમાં સાચો જવાબ બનશે મિત્રો ગોવા, જે ગોવાના કિનારે કનારા આવેલું નથી. ત્યારબાદ મિત્રો, સાચા ઓપ્શન જોઈએ તો કે કેરળ ખાતે મલબાર આવેલું છે, તમિલનાડુ જે ઉદ્યોગ મંડળ માટે જાણીતું છે, અને પશ્ચિમ બંગાળ જે ખાતે ત્યાં સુંદરવન આવેલું છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 2 જોઈએ કે સમાસ ઓળખાવો, એટલે કે હાથ ચાલાકીનો સમાસ, હાથ ચાલાકી શબ્દ કયા સમાસમાં આવશે? તો તેમાં જવાબ આવશે તત્પુરુષ સમાસ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 3 કે તલવારની તેજ તારી આંખડીની ધાર છે, તો આ કયો અલંકાર બનશે? તો તેમાં મિત્રો તલવારની તેજ સાથે આંખડીની ધારને સરખાવવામાં આવી છે, જે એકદમ વ્યતિરેક થઈ જશે. તો વ્યતિરેક અલંકારમાં આ વ્યતિરેક અલંકાર બનશે અહીંયા. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 4 જોઈએ કે જેની ત્રણેય બાજુ પાણી હોય તેવો ભૂમિભાગ, તેની એક શબ્દ માટે આપણે શું કહીએ? તો તેમાં સાચો જવાબ બનશે દ્વીપકલ્પ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 5 જોઈએ તો કે સસ્તું ભાડું ને સિદ્ધપુરની જાત્રા એટલે શું? એટલે કે આ કહેવતનો અર્થ શું થશે? તો તેમાં જવાબ છે મર્યાદિત સાધનોથી સુંદર કામ કરવું. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 6 કે યમન સભલગા કયા છંદનું બંધારણ છે? તો મિત્રો, આ પ્રશ્નનો આન્સર તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો છે, જે એકદમ ઇઝી ક્વેશ્ચન છે. તમારે છંદ જો તમે કરેલા છે તો જરૂરથી આવડશે, અને ન કરેલા હોય તો મિત્રો એક બંધારણ તમે જરૂરથી જોઈ લેજો. બહુ જ કામ લાગશે તમને મિત્રો. આ ઘણીવાર બંધારણ પૂછી લેતા હોય છે, અને ક્યારેક જો કોઈ પણ પંક્તિ આપેલી હોય તો તેમાં પણ જો આપણને બંધારણ આવડતું હોય તો આપણે છંદ એકદમ સહેલાઈથી આપણે તેને ઓળખી લઈએ છીએ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 7 જોઈએ તો કે બાહોશનો નજીકનો સમાનાર્થી કયો થશે? તો બાહોશનો નજીકનો સમાનાર્થી થશે કાર્યકુશળ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 8 જોઈએ કે કઈ જોડણી સાચી છે? તો આશીર્વાદની જે જોડણી સાચી જોડણી છે તે આપણે જણાવવાની છે. તો તેમાં જવાબ બનશે ઓપ્શન સી, આશીર્વાદ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 9 જોઈએ કે નીચેનામાંથી કયો શબ્દ તત્પુરુષ સમાસ નથી? એટલે કે નીચે જે 4 શબ્દ છે તેમાંથી તત્પુરુષ સમાસમાં કયો શબ્દ આવતો નથી? તો તેમાં જવાબ આવશે પાપ અને પુણ્ય. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 10 કે અનધિકૃતની સંધિ કઈ થશે? તો અનધિકૃતની જે આપણે સંધિ છૂટી પાડો તો કયો ઓપ્શન સાચો બનશે? તો તેમાં જવાબ આવશે ઓપ્શન એ, અન પ્લસ અધિકૃત. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 11 દૂધનો સમાનાર્થી શબ્દ શું થશે? તો દૂધનો સમાનાર્થી શબ્દ થશે ક્ષીર. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 12 જોઈએ કે મોરચો સંભળાવો, એટલે મોરચો સંભાળવો એટલે શું થશે? તો કે મોરચો સંભાળવો એટલે તેનો અર્થ થશે આગેવાની લેવી. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 13 જોઈએ કે કુથલી શબ્દનો વિરોધાર્થી શબ્દ શું થશે? તો કુથલી એટલે નિંદા, તો તેની વિરોધાર્થી શું થાય? તો તેમાં જવાબ આવશે પ્રશંસા. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 14 જોઈએ કે શબ્દકોશના ક્રમ પ્રમાણે કયો શબ્દનો ક્રમ સાચો છે? તો શબ્દકોશના ક્રમ પ્રમાણે ગોઠવીએ તો સાચો ઓપ્શન બનશે ઓપ્શન એ. એટલે સૌથી પહેલો શબ્દ આવશે ઉપર, ત્યારબાદ શબ્દ આવશે એકલવાયુ, ત્યારબાદ ચગડોળ, અને છેલ્લે આવશે ધર્મ. ત્યારબાદનો પ્રશ્ન ક્વેશ્ચન નંબર 15 છે નીચેનામાંથી વિશેષણ ન હોય તેવો શબ્દ શોધો. તો વિશેષણ ન હોય તેવો શબ્દ છે ચળકળાટ. એટલે કે ચળકાટ્યો છે, ચળકાટ જે વિશેષણ નથી. માયાળુ, મધુર અને સાંસારિક આ ત્રણે વિશેષણ છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 16 જોઈએ કે ત, થ, દ અને ધ ઉચ્ચારણ સ્થાન પ્રમાણે કયા વ્યંજનના વર્ગો છે? તો તે વર્ગો કેવા છે? ત, થ, દ અને ધ તમે બોલો એટલે તમારી જીભ દાંત સાથે અથડાય છે, તો તેથી તે દંત્ય વર્ગોના વ્યંજનો આવશે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 17 જોઈએ કે દેલવાડાના દેરાની બહારના ભાગમાં આવેલા બે ગોખલા જે કોના નામે ઓળખાય છે? તો તેમાં જવાબ આવશે લલિતા દેવી અને અનુપમા દેવી, જે વસ્તુપાળ અને તેજપાળના પત્નીઓ હતા, જે દેરાણી જેઠાણીના ગોખલા તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 18 જોઈએ કે બૌદ્ધ અને જૈન ધર્મની કોતરણી દર્શાવતી ઢાંકની ગુફાઓ ગુજરાતના કયા જિલ્લામાં આવેલી છે? તો તેમાં જવાબ આવશે મિત્રો રાજકોટ જિલ્લામાં. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 19 જોઈએ કે મીઠાના સત્યાગ્રહની આગેવાની અબ્બાસ તૈયબજીની ધરપકડ બાદ કોણે સંભાળી હતી? તો તેમાં સાચો જવાબ બનશે સરોજિની નાયડુ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 20 જોઈએ કે મૈત્રક વંશના શાસનમાં ગુજરાતનું પાટનગર કયું હતું? તો મિત્રો, આ ક્વેશ્ચનનો આન્સર તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો છે. એકદમ ઇતિહાસનો ઇઝી ક્વેશ્ચન છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 21 જોઈએ કે ગુજરાતમાં સૌથી વિશાળ ક્ષેત્રમાં હડપ્પન સંસ્કૃતિના અવશેષો ક્યાંથી મળી આવ્યા છે? તો ગુજરાતનું સૌથી મોટું જે વિશાળ ક્ષેત્રનું હડપ્પન સંસ્કૃતિનું જે સ્થળ છે
તેમાં ધોળાવીરા આવે છે. અને મિત્રો ધોળાવીરા ખાલી ગુજરાતનું સૌથી મોટું છે તે વાત સાચી છે, પણ ભારતમાં પણ સૌથી મોટું બીજા નંબરનું સ્થળ છે. જે પહેલા નંબરનું સ્થળ છે તે હરિયાણા ખાતે આવેલું છે, અને આ બીજા નંબરનું સ્થળ સૌથી હડપ્પન સંસ્કૃતિનું ભારતમાં તો બીજા નંબરનું આવશે ધોળાવીરા. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 22 જોઈએ, કઈ વ્યક્તિ દાંડીકૂચને મહાભિનિષ્ક્રમણ સાથે સરખાવે છે? તો તેમાં જવાબ આવશે મહાદેવભાઈ દેસાઈ. ક્વેશ્ચન નંબર 23 કે ગુજરાત રાજ્ય અલગ થયું ત્યારે સૌપ્રથમ સચિવાલય ક્યાં બનાવ્યું હતું? તો તેમાં જવાબ આવશે પોલિટેકનિક આંબાવાડી ખાતે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 24 જોઈએ કે આરજુ હુકુમતની સ્થાપના ક્યાં કરવામાં આવી હતી? તો આરજુ હુકુમતની સ્થાપના કરવામાં આવી હતી મુંબઈ ખાતે. તો મિત્રો તમારે કમેન્ટ બોક્સમાં આનો એક પ્રશ્નનો જવાબ તમારે દેવાનો છે કે આરજી હુકુમતનું વડું મથક ક્યાં સ્થાપવામાં આવ્યું હતું, અને આરજી હુકુમત શેના માટે તેની સ્થાપના કરવામાં આવી હતી? તો આ બંને પ્રશ્નના આન્સર તમારે નીચે કમેન્ટ બોક્સમાં જરૂર આપવાના છે. ત્યારબાદના પ્રશ્ન તરફ આગળ વધીએ કે અભયઘાટ કોની સમાધિ છે? તો મિત્રો આ પણ એકદમ ઇઝી ક્વેશ્ચન છે, આનો આન્સર પણ તમે કમેન્ટ બોક્સમાં જણાવજો. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે સિદ્ધામ શબ્દનું શાસન કયા વિષયનો ગ્રંથ છે? તો મિત્રો આગળના વિડીયોમાં મેં તમારી ઉપર આ પ્રશ્ન છોડ્યો હતો, તો અહીંયા આપણે તેને જોઈ લઈએ. તો આ કયા વિષયનો ગ્રંથ છે? તો કે વ્યાકરણ. તો કે સિદ્ધામ શબ્દનું શાસન વ્યાકરણ ગ્રંથ કહેવાય છે, એટલે કે વ્યાકરણ ગ્રંથ જે છે તે સિદ્ધામ શબ્દનું શાસન છે. તો કયા પ્રકારનો ગ્રંથ છે? તો કે વ્યાકરણ ગ્રંથ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 27 કે ઔરંગાબાદ ખાતે આવેલ અજંતા ઇલોરાની ગુફાઓ અને મુંબઈ ખાતેની એલિફન્ટાની ગુફાઓ કયા યુગ દરમિયાન બની હતી? તો તેમાં જવાબ આવશે ગુપ્ત કાળ દરમિયાન. ક્વેશ્ચન નંબર 28 કે કયું મંદિર કાળા પેગોડાના નામે ઓળખાય છે? તો તેમાં જવાબ આવશે ઓપ્શન સી કોણાર્કનું સૂર્ય મંદિર, જે કાળા પેગોડાના નામે ઓળખાય છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 29 જોઈએ કે દ્રવિડ કુળની 4 ભાષા પૈકી સૌથી પ્રાચીન ભાષા કઈ છે? તો તેમાં જવાબ આવશે તમિલ ભાષા. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 30 જોઈએ તો કે મોગલ બાદશાહ બાબરે તુજુકે બાબરી નામની પોતાની આત્મકથા કઈ ભાષામાં લખી હતી? તો તેમાં જવાબ આવશે તુર્કી ભાષામાં. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 31 જોઈએ કે નીચેના વિકલ્પો પૈકી કયો વિકલ્પ ખોટો છે? તો અશ્વઘોષ તો બુદ્ધચરિત, ત્યારબાદ પાણીની તો અષ્ટાધ્યાયીની, ત્યારબાદ કાલિદાસ તો રઘુવંશ, અને હુમાયુન નામા તો હુમાયુ. આ જોડી ખોટી છે મિત્રો, બાકીની ત્રણેય સાચી છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 32 કે જર્મનીમાં નાઝીવાદના પ્રણેતા કોણ હતા? તો તેમાં સાચો જવાબ બનશે હિટલર. ક્વેશ્ચન નંબર 33 કે મિસરની સંસ્કૃતિ કઈ નદીના કિનારે પાંગરી હતી? તો તેમાં સાચો જવાબ બનશે નાઇલ નદીના કિનારે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 34 ગુજરાતમાં તમાકુનો પાક કયા વિસ્તારમાં સૌથી વધુ થાય છે? તો તેમાં જવાબ આવશે ચરોતર પ્રદેશમાં. ક્વેશ્ચન નંબર 35 કયું રાજ્ય દિવેલના ઉત્પાદનમાં મોખરે છે? તો દિવેલના ઉત્પાદનમાં મોખરાનું સ્થાન ધરાવે છે આપણું ગુજરાત. ક્વેશ્ચન નંબર 36 ગુજરાતનો કયો ખેત આબોહવાકીય વિસ્તાર પાક ઉત્પાદન માટે સૌથી આદર્શ જમીનો ધરાવે છે? તો તેમાં જવાબ આવશે મધ્ય ગુજરાત, એટલે કે મધ્ય ગુજરાતને હરિયાળા બગીચા તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 37 કે ઉકાઈ કાકરાપાર પ્રોજેક્ટ કઈ નદી પર બાંધવામાં આવેલ છે? તો મિત્રો આ પ્રશ્નનો આન્સર પણ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો છે. ત્યારબાદનો પ્રશ્ન નંબર 38 જોઈએ કે એશિયાના સૌથી મોટો સોલાર પાર્ક ક્યાં આવેલો છે? તો તેમાં જવાબ આવશે ચારણકા, જે ચારણકા પાટણ જિલ્લામાં આવેલું છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 39 કે ભારતમાં સૌથી વધારે આયાત શેની થાય છે? તો સૌથી વધારે આયાત કરતો ભારત દેશ છે તે ખનિજ તેલની સૌથી વધારે આયાત કરે છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 40 જોઈએ કે 21મી માર્ચ પછી ઉત્તર ગોળાર્ધમાં સૂર્ય કઈ તરફ આગળ વધે છે? તો તેમાં જવાબ આવશે કર્કવૃત્ત તરફ. ક્વેશ્ચન નંબર 41 કે ભારતના કયા રાજ્યમાં સૌથી વધુ શણનું ઉત્પાદન થાય છે? તો તેમાં સાચો જવાબ બનશે પશ્ચિમ બંગાળમાં. ક્વેશ્ચન નંબર 42 કે વિસ્તાર અને વસ્તીની દ્રષ્ટિએ સૌથી નાનો દેશ કયો છે? તો વિસ્તાર અને વસ્તી બંનેની દ્રષ્ટિએ સૌથી નાનો દેશ છે વેટિકન સિટી. ક્વેશ્ચન નંબર 43 કે ધ રેડ ક્લિફ લાઇન કયા બે દેશ વચ્ચેની સીમા નક્કી કરે છે? તો મિત્રો આ ક્વેશ્ચનનો આન્સર તમારે નીચે કમેન્ટ બોક્સમાં જણાવવાનો છે. જરૂરથી મિત્રો તમને જો ખબર હોય તો જણાવજો, અને જો ન ખબર હોય તો તમે તમારા મટીરિયલ અથવા ઇન્ટરનેટ ઉપર સર્ચ કરીને તમે આ વિડીયોના કમેન્ટ બોક્સમાં આનો આન્સર જરૂર જણાવજો. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 44 જોઈએ કે એશિયા ખંડની પૂર્વમાં શું આવેલું છે? તો તેમાં જવાબ આવશે પેસિફિક મહાસાગર. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 45 જોઈએ કે ધીરા ભગતના પદો કયા નામે જાણીતા છે? તો મિત્રો આ પ્રશ્નનો આન્સર પણ નીચે કમેન્ટ બોક્સમાં તમારે જણાવવાનો છે, જે એકદમ ઇઝી ક્વેશ્ચન છે કે ધીરા ભગત શેના માટે જાણીતા છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 46 જોઈએ તો કે નવલકથાકાર મુનશી દ્વારા પાટણ શહેરને ધ્યાનમાં રાખીને કઈ છેલ્લી નવલકથા લખવામાં
આવેલી છે? તો તેમાં જવાબ આવશે ભગ્ન પાદુકા. ક્વેશ્ચન નંબર 47 કે ભક્ત કવિ નરસિંહ મહેતાનું જન્મસ્થળ કયું છે? તો ભક્ત કવિ નરસિંહ મહેતાનું જન્મસ્થળ છે તળાજા. ત્યારબાદ અને તળાજા મિત્રો કયા જિલ્લામાં આવેલું છે તે નીચે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો તમે કે તળાજા કયા જિલ્લામાં આવેલું છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 48 કે ગુજરાતી વિશ્વકોશમાં કોનું સતત અને આગવું પ્રદાન રહેલું છે? તો તેમાં જવાબ આવશે ધીરુભાઈ ઠાકર. ધીરુભાઈ ઠાકરે ગુજરાતી વિશ્વકોશમાં તેમનું સતત અને આગવું પ્રદાન તેમને આપેલું છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 49 જોઈએ કે ઉચ્ચ શિક્ષણ ચિંતા અને ચિંતન આ બંને પુસ્તકના લેખક કોણ છે? તો કે ઉચ્ચ શિક્ષણ અને ચિંતા અને ચિંતન આ બંને પુસ્તકના લેખકનું નામ છે ગુણવંત શાહ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 50 જોઈએ તો કે આમાં લબ્ધ પ્રતિષ્ઠ હાસ્યકાર કોણ છે? તો લબ્ધ પ્રતિષ્ઠ હાસ્યકાર છે વિનોદ ભટ્ટ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 51 જોઈએ કે લીલુડી ધરતીના લેખક કોણ છે? તો લીલુડી ધરતીના લેખકનું નામ છે ચુનીલાલ મડિયા. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 51 જોઈએ કે અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ આ પુસ્તક કોના વિશે છે? તો આ પુસ્તક જેના વિશે લખવામાં આવેલું છે તે વ્યક્તિનું નામ છે મહાદેવભાઈ દેસાઈ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 53 જોઈએ કે ભારેલો અગ્નિના લેખક કોણ છે? તો ભારેલો અગ્નિના લેખકનું નામ છે રમણલાલ દેસાઈ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 54 કે આંગળિયાત કૃતિના લેખક કોણ છે? તો તેમાં જવાબ આવશે જોસેફ મેકવાન. ક્વેશ્ચન નંબર 55 આમાં હાસ્યકાર કોણ નથી? તો આમાં જે હાસ્યકાર નથી તે વ્યક્તિનું નામ છે રમણલાલ જોશી, જે હાસ્યકાર નથી. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 56 કે આમાં કવિ તરીકે કોણ જાણીતા છે? તો મિત્રો આમાં કવિ તરીકે ગુણવંત શાહ પણ કવિ છે, અનિલ જોશી પણ કવિ છે, કાંતિ ભટ્ટ અને શિવકુમાર જોશી કવિ નથી. તો આમાં મિત્રો બે સાચા જવાબ બનશે, ગુણવંત શાહ અને અનિલ જોશી. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 57 છે કે ભારતીય વિદ્યાભવનની સ્થાપના કોણે કરી હતી? તો ભારતીય વિદ્યાભવનની સ્થાપના કરી હતી કનૈયાલાલ મુનશીએ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 58 કે ઝવેરચંદ મેઘાણીનો જન્મ કયા ગામે થયો હતો? તો આ ક્વેશ્ચનનો આન્સર નીચે મિત્રો તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો છે. ત્યારબાદનો પ્રશ્ન તરફ જોઈએ તો કે માણભટ્ટ તરીકે પ્રસિદ્ધ પામેલા કવિ કોણ છે? તો માણભટ્ટ તરીકે કોણ ઓળખાય છે? તો માણભટ્ટ તરીકે પ્રેમાનંદને ઓળખવામાં આવે છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 60 જોઈએ કે 92માં બંધારણીય સુધારા દ્વારા 8મી અનુસૂચિમાં કઈ ભાષા ઉમેરવામાં આવી? તો તે ભાષાનું નામ છે બોડો. એટલે કે બોડો ભાષાને 92માં બંધારણીય સુધારા દ્વારા 8મી અનુસૂચિમાં ઉમેરવામાં આવી. તો સૌથી પહેલા મિત્રો બીજો પ્રશ્ન એ બને કે જે ભારતના બંધારણ માન્ય જેટલી ભાષાઓ છે તે કઈ અનુસૂચિમાં દર્શાવવામાં આવેલી છે? તો તેમાં સાચો જવાબ બનશે 8મી અનુસૂચિમાં. તો આ પણ મિત્રો ધ્યાનમાં લઈ લેજો. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 61 કે ભારત સંઘના કેટલામાં રાજ્ય તરીકે ગુજરાતની સ્થાપના થઈ? એટલે કે ભારતના કેટલામાં રાજ્ય તરીકે ગુજરાત સ્થાપવામાં આવ્યું? તો તેમાં જવાબ છે 15મું રાજ્ય. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 62 છે કે ગ્રામ પંચાયતનું વાર્ષિક બજેટ કોની સમક્ષ મૂકવાનું હોય છે? તો તેમાં સાચો જવાબ બનશે તાલુકા પંચાયત સમક્ષ. ક્વેશ્ચન નંબર 63 જોઈએ કે તાલુકા પંચાયતના પ્રમુખની ચૂંટણી કેવી રીતે થાય છે? તો તેમાં જવાબ આવશે પરોક્ષ રીતે. ક્વેશ્ચન નંબર 64 જોઈએ કે MS પાવરપોઈન્ટમાં સ્લાઇડ શો શરૂ કરવા માટેની ફંક્શન કી કઈ છે? તો તેની શોર્ટકટ કી છે F5. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 65 છે કે પેનલ્ટી કિક શબ્દ કઈ રમત માટે વપરાય છે? તો પેનલ્ટી કિક શબ્દ આવે છે ફૂટબોલમાં. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 66 જોઈએ કે પ્રસિદ્ધ ભારતીય મહિલા ખેલાડી સાયના નેહવાલનું તો કે સાયના નેહવાલનું નામ કઈ રમત સાથે સંકળાયેલું છે? તો તેમાં જવાબ આવશે બેડમિન્ટન. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 67 જોઈએ કે કયા કલાકારને સૌપ્રથમ દાદા સાહેબ ફાળકે એવોર્ડ મળ્યો હતો? તો દાદા સાહેબ ફાળકે એવોર્ડ સૌપ્રથમ પહેલાં તો દાદા સાહેબ ફાળકે એવોર્ડ કયા ક્ષેત્ર માટે આપવામાં આવે છે તે મિત્રો તમારે તેનો આન્સર કમેન્ટ બોક્સમાં આપવાનો છે. અને સૌપ્રથમ કોને મળ્યો હતો? તો કે દેવિકા રાણીને. તો મિત્રો આના પરથી તમે ઇઝીલી તમને આવડી જશે કે દાદા સાહેબ ફાળકે એવોર્ડ કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે. અને એ પ્રશ્નનો જવાબ મિત્રો કમેન્ટ બોક્સમાં તમારે જરૂરથી આપવાનો છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 68 છે કે વર્તમાન સમયના નીતિ આયોગના અધ્યક્ષ કોણ હોય છે? તો મિત્રો નીતિ આયોગના અધ્યક્ષ તરીકે હોદ્દાની રૂએ વડાપ્રધાન હોય છે. તો અત્યારે હાલના વડાપ્રધાન છે નરેન્દ્રભાઈ મોદી. તો અત્યારે નીતિ આયોગના અધ્યક્ષ કોણ હશે? તો કે નરેન્દ્રભાઈ મોદી. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 69 કે એશિયન ગેમ્સ 2018માં ગુજરાતની ખેલાડી સરિતા ગાયકવાડે કઈ સ્પર્ધામાં સુવર્ણ પદક પ્રાપ્ત કર્યો હતો? તો તેમાં આ જવાબ આવશે 4x400 મીટર રિલે સ્પર્ધામાં તેમને સુવર્ણ પદક પ્રાપ્ત કર્યો હતો એશિયન ગેમ્સ 2018માં. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 70 જોઈએ કે વિશ્વમાં મોબાઈલ ઉત્પાદનના સૌથી મોટા યુનિટનું ઉદ્ઘાટન તાજેતરમાં કઈ જગ્યાએ કરવામાં આવ્યું? તો તેમાં જવાબ બનશે આપણા ભારતમાં નોઈડા ખાતે.
ત્યારબાદનો સેક્શન છે મિત્રો મેથેમેટિકનો સેક્શન. તો મેથેમેટિકના સેક્શનમાં આપણે જલ્દીથી તેને આપણે સોલ્યુશન લઈને આવી રહ્યા છીએ. તો તેના અલગ અલગ ભાગમાં મિત્રો આપણે ડિટેલમાં સોલ્યુશન લઈ લઈશું આપણે તેનું. તો મિત્રો આપણને શું તો મેથેમેટિક્સ સમજવામાં વધારે સરળતા બને છે એકદમ શોર્ટકટ ટ્રીકથી. ત્યારબાદનો સેક્શન જોઈએ ઇંગ્લિશ સેક્શન કે ચેન્જ ધ ડિગ્રી. તો કે અશોકા વોઝ વન ઓફ ધ ગ્રેટેસ્ટ કિંગ. તો આ વાક્યનું આપણે ડિગ્રી ચેન્જ કરવાની છે. તો તેમાં સાચો જવાબ બને છે વેરી ફ્યુ કિંગ્સ વેર એઝ ગ્રેટ એઝ અશોકા. એટલે કે થોડાક જ એવા રાજાઓ છે જે અશોકથી ગ્રેટ હોય, અશોક કરતાં ગ્રેટ હોય, સમ્રાટ અશોક કરતાં. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 67 જોઈએ કે હી ઇઝ અટમોસ્ટ કોન્ફિડન્ટ એન્ડ શ્યોર ખાલી જગ્યા સક્સીડ. તો તેમાં સાચો જવાબ બનશે મિત્રો ટુ. એટલે કે હી ઇઝ અટમોસ્ટ કોન્ફિડન્ટ એન્ડ શ્યોર ટુ સક્સીડ. એટલે કે સક્સીડ કરવા માટે તે એકદમ કોન્ફિડન્ટ છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 88 જોઈએ કે ધ પીએમ ઇન્સિસ્ટેડ ખાલી જગ્યા ડિસિપ્લિન. એટલે કે પીએમ ડિસિપ્લિન ઉપર, એટલે સાચો જવાબ મળશે ઓન ડિસિપ્લિન ધ પીએમ ઇન્સિસ્ટેડ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 89 જોઈએ કે સી ફેલ વાઇલ સી ઇઝ જમ્પિંગ. એટલે કે તે જમ્પિંગ કરી રહી હતી ત્યારે તે ફેલ થઈ ગઈ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 90 છે કે વોટ ડઝ ધીસ વર્ડ મીન્સ. એટલે કે આઈ વિલ ખાલી જગ્યા ઇટ ખાલી જગ્યા ઇન ધ ડિક્શનરી. તો તેમાં સાચો જવાબ મિત્રો બનશે લુક અને અપ. એટલે સાચો જવાબ છે કે આઈ વિલ લુક ઇટ અપ ઇન ધ ડિક્શનરી. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 91 છે કે ગીવ ધ સિનોનિયમ ઓફ કન્ટેમ્પલેટ. તો કન્ટેમ્પલેટનો સમાનાર્થી શબ્દ થશે મીડિયેટ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 92 છે કે ગીવ ધ સિંગલ વર્ડ ફોર. એટલે કે શબ્દ સમૂહ માટે એક શબ્દ. તો તેમાં જોઈએ કે એ પ્લેસ વેર ડેડ બોડીઝ આર કેપ્ટ બિફોર બ્યુરિયલ ઓફ ક્રિએમ્સન. તો તેમાં સાચો જવાબ બનશે એ મોર્ચ્યુરી. ત્યારબાદ ક્વેશ્ચન નંબર જોઈએ 93 કે ફિલ ઇન ધ બ્લેન્ક કે હી એઝ વેલ એઝ હિઝ ફ્રેન્ડ્સ ખાલી જગ્યા ટુ માય પ્લેસ એવરી ડે. તો મિત્રો આમાં સાચો જવાબ બનશે આપણે સૌથી પહેલાં જોઈએ કે આ સાદા વર્તમાન કાળનું વાક્ય છે અને તેમાં હી સાથે આઈ કે એસ કે યસ વાળું રૂપ આવે તો આમાં જવાબ આવશે ઓપ્શન બી કમ્સ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 94 જોઈએ આપણે કે સિલેક્ટ પાસ્ટ ફોર્મ ઓફ ટુ ટ્રીડ. તો કે ટ્રીડનું ભૂતકાળનું રૂપ શું થશે તો તેમાં જવાબ આવશે ટ્રોડ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 95 કે એ પર્સન્સ લાઈફ હિસ્ટ્રી રિટન બાય સમ અધર પર્સન. એટલે કે કોઈ પર્સનની લાઈફની હિસ્ટ્રી જે બીજા દ્વારા લખાય તો તેને શું કહેવામાં આવે છે તો તેને કહેવામાં આવે છે બાયોગ્રાફી. અને જે પોતાની જે લાઈફ હિસ્ટ્રીને પોતાના દ્વારા લખવામાં આવે તો તેને ઓટોબાયોગ્રાફી કહેવામાં આવે છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 96 જોઈએ તો કે પીક આઉટ ધ ઓડ વર્ડ ફોર્મ. તો કે જે નીચે 4 ઓપ્શન છે તેમાંથી જે અલગ પડે છે તે આપણે શોધવાનું છે. તો તેમાં પ્યુપિલ જે વિદ્યાર્થી છે તે અલગ પડે છે કારણ કે ડેન્ટિસ્ટ, ડૉક્ટર અને એન્જિનિયર આ ત્રણેય એક હોદ્દા છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 97 જોઈએ. સોરી મિત્રો, અહીંયા પ્યુપિલ નહીં આવે. પ્યુપિલ અહીંયા આપણે અલગ શું પડશે તો અહીંયા અલગ પડશે આપણે ડેન્ટિસ્ટ. તો કારણ કે ડેન્ટિસ્ટ એ એક ડૉક્ટરી છે, ડૉક્ટરની અંદરની પદવી છે કે ડેન્ટિસ્ટ એ એક દાંતના રોગના નિષ્ણાંત કહેવાય છે. તો ડૉક્ટર, એન્જિનિયર અને પ્યુપિલ આ ત્રણેય એક સમાન આવે છે. ડૉક્ટર એક હોદ્દો અલગ છે, એન્જિનિયરનો હોદ્દો અલગ છે અને એક વિદ્યાર્થીનો હોદ્દો પણ અલગ છે. તો ડેન્ટિસ્ટ છે એક પાર્ટ ઓફ ડૉક્ટરનો જ પાર્ટ છે. તો અહીંયા સાચો જવાબ મિત્રો બનશે ઓપ્શન એ. સોરી મિત્રો, સી નહીં આવે, ઓપ્શન એ આવશે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 97 છે કે ફાઇન્ડ કરેક્ટ સ્પેલિંગ. તો કે બકેટનો સાચો સ્પેલિંગ આપણે શોધવાનો છે. તો તેમાં સાચો જવાબ આવશે ઓપ્શન બી. તો તેનો સ્પેલિંગ જરૂરથી જોઈ લેજો મિત્રો. BOUQUET સાચો જવાબ બનશે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 98 જોઈએ કે દે આર સ્ટડિંગ ખાલી જગ્યા 3 hours ટુડે. તો તેમાં સાચો જવાબ બનશે મિત્રો 4. એટલે કે દે આર સ્ટડિંગ ફોર 3 hours ટુડે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 99 જોઈએ કે વન મંડે ખાલી જગ્યા અનઆર્મ્ડ મેન સ્ટોલ ગોલ્ડ ચેન ફ્રોમ ખાલી જગ્યા જ્વેલરી શોપ ખાલી જગ્યા થીફ હેઝ નોટ બીન કોટ એટ. તો તેમાં આપણે જે એન્ડ આર્ટિકલનું રૂપ મેં કોનું છે તો તેમાં સાચો જવાબ બનશે ઓપ્શન સી. એટલે કે વન મંડે એન અનઆર્મ્ડ મેન સ્ટોલ ગોલ્ડ ચેન ફ્રોમ એ જ્વેલરી શોપ ધ થીફ હેઝ નોટ બીન કોટ એટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન સી. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 100 જોઈએ કે રામ આસ્ક્ડ મી ટુ કીપ ધીસ સિક્રેટ ખાલી જગ્યા. તો ખાલી જગ્યાના સ્થાને શું આવશે તો કે બિટવીન અસ. એટલે કે એમ કહે છે કે રામ આસ્ક મી ટુ કીપ ધીસ સિક્રેટ બિટવીન અસ. તો મિત્રો આ આપણે જોયું પેપર સોલ્યુશન તલાટી કમ મંત્રી, જુનિયર ક્લાર્ક અને બિન સચિવાલયના સિલેબસ પ્રમાણેનું. તો આવા જ આપણે પેપર સોલ્યુશન મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આવેલા બેલ આઇકન પર ક્લિક કરી દેજો. અને મિત્રો જો આ વિડીયો તમે
પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરી દેજો. તો ચલો મિત્રો, આજનો વિડીયો આપણે અહીંયા રાખીએ છીએ. હવે મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.